નમસ્કાર ગુજરાત ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે એ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગતનો 19મો હપ્તો છે ક્યારે આપવામાં આવશે। તો ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ હતી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અમને સમાચાર આપો અને 19મો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે એ અંગે પણ સમાચાર આપો। જેથી કરી મિત્રો આજે આપણે તમને સમાચાર જણાવવાના છીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે આપવામાં આવશે અને પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે 19મો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ખરેખર કઈ તારીખે છે જમા થશે। કારણ કે સોશિયલ મીડિયા ઉપર અવારનવાર છે એવી માહિતી અને સમાચાર મળતા હોય કે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ હપ્તો ખેડૂતોને છે એ ફેબ્રુઆરી મહિનામાં આપવામાં આવશે। ઘણા બધા એવો કહે છે કે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે હપ્તો છે એ જાન્યુઆરી મહિનામાં આપવામાં આવશે। તો આજે આપણે તમને જણાવવાનું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 19મો હપ્તો છે એ ખરેખર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે। ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી એને ધ્યાને લઈ અને આપણે જે ઓફિશિયલી માહિતી છે એના અનુસંધાને ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સમાચાર આપીશું। તો મિત્રો, દરેક માહિતી અને દરેક સમાચાર જણાવીએ એ પહેલાં જે પણ મિત્રો ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અને જે પણ ખેડૂત મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છે એમને ખાસ વિનંતી છે કે આ વિડીયોને છે તમે અંત સુધી જોતા રહેજો, જેથી કરીને જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો હપ્તો છે એના જે સમાચાર છે એ તમને મળી જાય। તો મિત્રો, આજના સમાચાર શરૂ કરીએ તે પહેલાં મિત્રો, તમારે જો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હપ્તો જોઈતો હોય અથવા તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 19મા હપ્તાની રાહ જોતા હોય તો તમારે આ એક કામ કરવું પડશે। 2000 રૂપિયાના હપ્તા પહેલાં છે એ ખેડૂતોએ એક નાનું એવું કામ કરવું પડશે। આ વખતે મિત્રો હપ્તો મેળવવા માટે એક નાનું એવું કામ છે કરવું પડશે, જેની અંદર આ વખતે છે એ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ખેડૂત રજિસ્ટ્રેશન એટલે કે ફાર્મર રજિસ્ટ્રી છે કરાવવું પડશે, ખેડૂત નોંધણી કરાવવી પડશે। જે પણ ખેડૂત મિત્રોનું ફાર્મર રજિસ્ટ્રી હશે અને ખેડૂત નોંધણી છે એવા ખેડૂત મિત્રોને જ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 19મો હપ્તો આપવામાં આવશે। ઘણા બધા ખેડૂત મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા હતા કે અમે ખેડૂત રજિસ્ટ્રેશન નથી કરાવ્યું, ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવી, ખેડૂત નોંધણી નથી કરાવી, તો શું ખરેખર અમને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે? તો એ ખેડૂત મિત્રોને ખાસ કરીને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે હપ્તો લેવો હોય તો ફાર્મર રજિસ્ટ્રી છે એ ફરજિયાતપણે કરાવવું પડશે। અને ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે પણ સરકાર દ્વારા એક તારીખ નક્કી કરવામાં આવી હતી અને એ તારીખ અનુસંધાને તમારે છે એ રજિસ્ટ્રેશન કરાવવું પડશે। ઘણા બધા ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવ્યું એ ખેડૂત મિત્રોને પણ ખાસ કરીને જણાવી દઈએ કે ખેડૂત રજિસ્ટ્રેશન છે ફાર્મર નોંધણી કરાવી લેજો, તો જ તમને પીએમ કિસાન યોજના અંતર્ગતનો 19મો હપ્તો આપવામાં આવશે। અને ભારત સરકાર દ્વારા જે પણ હપ્તો આપવામાં આવે છે એનું એક લિસ્ટ જાહેર કરવામાં આવતું હોય છે, બેનિફિશરી લિસ્ટ અને બેનિફિશરી સ્ટેટસ પણ છે એ જાહેર કરવામાં આવતું હોય છે। તો એ પણ તમે જાણી લેજો, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રો લાભ લેવા માંગતા હોય એમને જે બેનિફિશરી લિસ્ટ અને ખેડૂત રજિસ્ટ્રેશન છે એ અંતર્ગત જ લાભ આપવામાં આવશે। ઘણા બધા ખેડૂત મિત્રો એ પણ કમેન્ટ કરી હતી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એનો પૂરેપૂરો લાભ અમને નથી મળતો, કેવાયસી હતું તો પણ 18મો હપ્તો નથી મળ્યો, અને ઘણા બધા ખેડૂત મિત્રોની દરેક ડિટેલ સાચી હતી તો પણ એમને 18મો હપ્તો નથી મળ્યો। તો એવા ખેડૂત મિત્રોને શું ખરેખર 19મો હપ્તો મળશે કે નહીં એ પણ તમને જણાવી દઈશું। હવે મિત્રો, તમને જણાવી દઈએ કે અધિકારીઓ પાસેથી અથવા તો એવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પાસેથી અમને જે માહિતી મળી છે એમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો 19મો હપ્તો ક્યારે આવશે એની એક માહિતી મળી છે, જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 19મો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 19 જાન્યુઆરીથી લઈ અને 19 ફેબ્રુઆરી વચ્ચે છે એ કોઈ પણ એક તારીખે આવી શકે છે। હજુ સુધી મિત્રો સરકાર દ્વારા ઓફિશિયલી જાણકારી કે માહિતી આપવામાં નથી આવી, પરંતુ એક મીડિયા રિપોર્ટ અનુસાર અથવા તો અહેવાલો અનુસાર તમને જણાવીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 19મો હપ્તો છે એની તારીખ 19 ફેબ્રુઆરી 2025 સુધીમાં તમારા બેંક એકાઉન્ટમાં છે એ જમા થઈ શકે છે। ઘણા બધા ખેડૂત મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અમને જે લાભ છે એ આપવામાં આવે એ લાભ મળતો
નથી। તો એ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગવર્મેન્ટ દ્વારા જ્યારે પણ ઓફિશિયલી માહિતી અને જાણકારી આપવામાં આવશે તો સૌપ્રથમ તમને છે એ જાણકારી અમારી યુટ્યુબ ચેનલ થકી જ મળવાની છે, એટલે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। અને એ પણ જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવશે એ લાભમાં હવે તમારે છે એ બેનિફિશરી લિસ્ટ અને ખેડૂત નોંધણી છે એનું ફાર્મર રજિસ્ટ્રી છે એ ફરજિયાતપણે કરાવવું પડશે। તો બેનિફિશરી લિસ્ટ તમે ક્યાંથી ચેક કરી શકો એ પણ તમને જણાવી દઈએ તો બેનિફિશરી લિસ્ટ છે એ તમે તમારા મોબાઈલની અંદર પીએમ કિસાન યોજના અંતર્ગતની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ ઓફિશિયલી વેબસાઇટની અંદર તમે સર્ચ કરી શકો છો, જેની અંદર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત બેનિફિશરી લિસ્ટ જે આપેલું હોય છે એ બેનિફિશરી લિસ્ટ પણ તમે ચેક કરી શકો છો। જેની અંદર બેનિફિશરી લિસ્ટ જે જાહેર કરવામાં આવે છે ગામ વાઇઝ, શહેર વાઇઝ અને તાલુકા વાઇઝ છે અલગ અલગ લિસ્ટ જાહેર કરવામાં આવતું હોય છે। અને જે બેનિફિશરી લિસ્ટ જે જાહેર થતું હોય છે એ બેનિફિશરી લિસ્ટની અંદર ખેડૂતોએ પોતાનું નામ છે એ ચેક કરવાનું છે, અને એ લિસ્ટની અંદર જે પણ ખેડૂત મિત્રોના નામ હશે એ જ ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે। એટલે કે તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ જોઈતો હોય તો બેનિફિશરી લિસ્ટ છે એ જાહેર થાય એટલે તમારું નામ છે એ ચેક કરી લેવાનું રહેશે। જે પણ ખેડૂત મિત્રો બેનિફિશરી લિસ્ટ અંતર્ગત પોતાનું નામ છે એ જાહેર થાય અને પોતાનું નામ ચેક કરે છે તો એવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજના અંતર્ગત જો બેનિફિશરીમાં નામ હશે તો એમને મળી જશે। અને મિત્રો એ પણ જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 19મો હપ્તો આપવામાં આવશે એ 19મો હપ્તો આ વખતે છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી આપવામાં આવશે, એટલે એમાં પણ તમારે છે એ આધાર કાર્ડ સીડિંગ, બેંક એકાઉન્ટ લિંક આધાર કાર્ડ નંબર સાથે, બેંક એકાઉન્ટ લિંક મોબાઈલ નંબર સાથે, એવા ઘણા બધા ઓપ્શન છે એ તમારે ધ્યાન રાખવા પડશે તો જ તમને પીએમ કિસાન યોજના અંતર્ગતના 19મો હપ્તા અંતર્ગતની છે એ જાણકારી મળતી રહેશે। અને સૌથી સહેલી રીત એ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જ્યારે પણ ગવર્મેન્ટ દ્વારા એટલે કે સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા છે એ જ્યારે ઓફિશિયલી જાણકારી અને માહિતી આપવામાં આવે ત્યારે તમને છે એ જાણકારી અને માહિતી હોવી જોઈએ, જેથી કરી જ્યારે પણ બેનિફિશરી લિસ્ટ જાહેર થાય ત્યારે એમાં તમારું નામ છે ચેક કરી લેવાનું। તમારું નામ એની અંદર હશે તો જ તમને પીએમ કિસાન યોજના અંતર્ગતનો 19મો હપ્તો છે એ મળશે। તો ખાસ કરીને તમારું નામ છે એ બેનિફિશરી લિસ્ટની અંદર છે કે નહીં એ તમારે ચેક કરી લેવું। અને બેનિફિશરી લિસ્ટ જાહેર ક્યારે થશે તો એ અંગે પણ તમને છે એ સૌથી પહેલાં અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જાણકારી અને માહિતી મળી જશે, સમાચાર મળી જશે। એટલે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।